નવી શિક્ષણ નીતિમાં એવું જણાવવામાં આવ્યું છે કે ધોરણ 5 સુધીનું શિક્ષણ એ તો અવશ્ય માતૃભાષામાં જ હોવું જોઈએ, પરંતુ માતૃભાષામાં શિક્ષણ આપવા માટે બાળકને ગુજરાતી માધ્યમમાં બેસાડવાથી આપ એ ચિંતા કરી રહ્યા છો કે એને બીજા માધ્યમો જેટલી સુવિધાઓ અને સ્કિલ્સ મળશે કે કેમ? તો આપણી આ ચિંતાને દૂર કરવા માટે ન્યૂ એરા ગ્લોબલ શરૂ કરી રહ્યું છે તમામ સુવિધાઓથી સજ્જ ગુજરાતી માધ્યમ. ન્યૂ એરા ગ્લોબલ ગુજરાતી માધ્યમ દ્વારા બાળકોને ગુજરાતી માધ્યમની અંદર તમામ સુવિધાઓ મળી રહે માટે થઈ અને એડવાન્સ ટેકનોલોજીવાળી ટીચિંગ પેટર્ન અપનાવવામાં આવશે. અહીંયા બાળકો તમામ રમતો રમી શકે એના માટે થઈ અને ઇન્ડોર અને આઉટડોર તમામ ગ્રાઉન્ડો પણ અવેલેબલ છે. બાળકો સ્પોર્ટ્સની દરેક રમતમાં અવ્વલ આવે, દરેક રમત શીખી શકે એ માટે થઈને અહીંયા કોચ દ્વારા દરેક બાળક ઉપર અને સ્પોર્ટ્સ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. બાળકોના પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમજ સોફ્ટ સ્કિલના ડેવલપમેન્ટ માટે પણ અહીંયા અલગ ક્લાસરૂમ તેમજ ટીચર્સ રાખવામાં આવશે. ન્યૂ એરા ગ્લોબલ ગુજરાતી માધ્યમમાંથી હિરેનભાઈ બોપલિયા આપણી સાથે છે. પહેલાં તો સાહેબ, મોરબી અપડેટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખાસ કરીને આપણે નવી ગુજરાતી માધ્યમ જ્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પહેલાં તો એના વિશે શું કહેશો આપ? 2025થી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલની અંદર ગુજરાતી માધ્યમ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં મોરબીથી થોડાક જ દૂર 40 વીઘા જગ્યાની અંદર, એટલે કે ખૂબ જ વિશાળ જગ્યાની અંદર અને શહેરના ઘોંઘાટથી દૂર એક નવી જ ગુજરાતી માધ્યમની શાળા શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં વાલીઓની એટલે કે મોરબીવાસીઓની આશા પરિપૂર્ણ થાય એ તરફ અમારા હર હંમેશ પ્રયત્ન રહેશે. જી, તો આવડા વિશાળ ગ્રાઉન્ડની અંદર એમ શહેરના ઘોંઘાટથી દૂર અને શુદ્ધ વાતાવરણની અંદર ગુજરાતી માધ્યમ હવે શરૂ થવા જઈ રહી છે, તો એની અંદર કેવી કેવી સુવિધાઓ આપવામાં આવશે? જેની અંદર અમારે જગ્યાને જોવા જઈએ તો 40 વીઘાનું કેમ્પસ છે, જેની અંદર અલગ અલગ રમતોના ઘણા બધા ગ્રાઉન્ડ છે, જેમાં બાળકો પોતાની સિલેક્શન મુજબ રમત પણ રમી શકે છે. ઉપરાંત સ્કૂલ બિલ્ડિંગની વાત કરીએ તો જેની અંદર દરેક બાળકના ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસરૂમ હશે. અને એજ્યુકેશન વાઇઝ જોવા જઈએ તો દરેક રૂમની અંદર પ્રોજેક્ટરની અંદર જ બાળકોને સિસ્ટમ બેઝથી જ ભણવાનું રહેશે. જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો શાળાની ઘણી બધી ગુજરાતી માધ્યમ શાળાઓ હોય છે, પણ આ શાળા એ અલગ કેવી રીતે પડશે બીજી શાળાઓથી? હવે બીજી શાળાઓમાં જોવા જઈએ તો દરેક બાળકોને દરેક વસ્તુની અંદર ફેસિલિટી મળતી નથી, અને જે ફેસિલિટી અમે પૂરી કરવા માટે હર હંમેશ પ્રયત્નો કરતા રહેશું. જી, ખાસ કરીને એવું બનતું હોય છે કે અંગ્રેજી માધ્યમ જે CBSE બોર્ડની અંદર બાળકોને ઘણી બધી સુવિધાઓ આપવામાં મળતી હોય છે, કારણ કે વાલીઓની ચિંતા એ જ હોય છે કે ગુજરાતી માધ્યમમાં ભણાવવા છે, પણ એવી સુવિધા અને એવી એક્ટિવિટીને બધું મળશે કે કેમ? તો એ બાબતે આપની શું કહેવું છે? હવે અમારા કેમ્પસની અંદર ઓલરેડી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ CBSE બોર્ડ ચાલુ છે, અને એ જ પેટર્નથી એ જ સિસ્ટમથી હવે અમે ગુજરાતી માધ્યમ શરૂ કરવા જઈ રહ્યા છીએ જૂન 2025થી, જેમાં CBSE પેટર્નની અંદર બાળકોને જે ફેસિલિટી મળે છે, એજ્યુકેશન છે, ટીચિંગ મેથડ છે, ટીચિંગ પેટર્ન છે, તે ડાયરેક્ટ ગુજરાતી મીડિયમની અંદર પણ બાળકોને ફેસિલિટી મળશે. તો એડવાન્સ ટેકનોલોજી સિસ્ટમથી કે એડવાન્સ ટીચિંગ પેટર્નથી બાળકોને અહીંયા ભણાવવામાં આવશે. ખાસ કરીને સ્પોર્ટ્સની વાત કરવામાં આવે તો સ્પોર્ટ્સના કેવા ગ્રાઉન્ડ છે, અને બીજી જે આર્ટ અને કલ્ચરની એક્ટિવિટી છે એમાં શું કરવામાં આવે છે? હવે સ્પોર્ટ્સની તમે વાત કરીએ છીએ તો સ્પોર્ટ્સની અંદર અમારે અલગ અલગ રમતોના 6 થી 7 ગ્રાઉન્ડ છે, અને જેમાં નેશનલ લેવલના 6-7 કોચ પણ રહેલા છે, કે જે દરેક કોચ દરેક રમતના અલગ અલગ બાળકોને શીખવાડવામાં આવશે. જી, ખાસ કરીને આર્ટ અને કલ્ચરને લગતી જે એક્ટિવિટી છે જેના માટે અલગ ક્લાસરૂમ કે જેનાથી બાળકોનું પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય, તો એ અંગે કેવી સુવિધાઓ હશે? હવે એની અંદર એક્ટિવિટીની જે તમે વાત કરી, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને આર્ટ એન્ડ ક્રાફ્ટ, જેમાં અમારે સ્કૂલ બિલ્ડિંગથી અલગ જ એક આખું મોટું એક્ટિવિટી બિલ્ડિંગ બનાવેલ છે, જેની અંદર આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, મ્યુઝિક છે, ડાન્સના ક્લાસ છે, દરેક એક્ટિવિટી બિલ્ડિંગની અંદર ક્લાસ તમને જોવા મળશે. જી, તો આ પ્રકારે બાળકોની અંદર છુપાયેલી જે કળાઓ છે એને બહાર લાવવા માટે થઈને આખું એક એક્ટિવિટી બિલ્ડિંગ પણ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને કે અત્યારે જે શરૂઆતના વર્ષ છે, આપણું પહેલું વર્ષ છે, ત્યારે કયા ધોરણ એમાં શરૂ કરવામાં આવશે અને કેટલી સંખ્યા રાખવામાં આવશે? હવે અમે જે જૂન 2025થી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલની અંદર જે ગુજરાતી માધ્યમ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તેમાં જૂન 2025ની અંદર ધોરણ 1થી 9 સૌ પ્રથમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર બાળકોની સંખ્યા તો 30 થી 35 જ બાળકોની સંખ્યા લેવામાં આવે છે, કારણ કે અમે હર હંમેશ ન્યૂ એરા ગ્રુપ ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટી ઉપર વર્ક કરવા માંગે છે. ક્વોન્ટિટી ઉપર નહીં પરંતુ ક્વોલિટી ઉપર ધ્યાન દેવાનું, બાળકને સૌથી સારું શિક્ષણ મળે એ માટે થઈ અને એક આવડા મોટા ક્લાસરૂમની અંદર માત્ર 30ની સંખ્યા જ રાખવામાં આવશે. તો આ પ્રકારે સુંદર મજાનું આયોજન છે. અંતમાં આપણે આટલા બધા મોરબીવાસીઓ અને વાલીઓ જોઈ રહ્યા છે, તો એમને આપ શું સંદેશ આપવા માંગશો? તો મારું મોરબીવાસીઓને એક જ સૂચન છે કે તમે તમારા બાળકને ગુજરાતી માધ્યમમાં આગવી એક શાળા આપવા માંગતા હોય તો ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલની એકવાર અવશ્ય મુલાકાત લ્યો. તો હવે
માતૃભાષાની અંદર એટલે કે ગુજરાતી ભાષામાં આપના બાળકને જો આપને શિક્ષણ આપવું છે તો એની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ન્યૂ એરા ગ્લોબલ ગુજરાતી માધ્યમની અંદર એ તમામ સુવિધાઓ એમને આપવામાં આવશે. અને જેનું એડ્રેસ હું તમને ખાસ કરીને જણાવી દઉં તો રવાપર ગુંડડા રોડ મોરબી આ સ્કૂલ આવેલી છે. અને ખાસ કરીને રાજકોટ હાઈવે ઉપરથી જો આવો તો વીરપરથી નજીક પણ આ સ્કૂલ તમે અહીંયાથી પણ આવી શકો છો. તો આ એનું એડ્રેસ છે અને એના એડમિશન પણ હવે શરૂ થઈ ચૂક્યા છે અને લિમિટેડ સંખ્યા લેવાની હોવાથી આપ અચૂકથી અને ઝડપથી એ કેમ્પસની પણ વિઝિટ કરો અને એ સ્કૂલનો સંપર્ક કરો.